નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સાયન્સ એન્ડ નોલેજ હબમાં. હવે ગયા પાઠમાં છે આપણે ચેપ્ટર નંબર 11 છે પૂર્ણ કરેલો કે મનુષ્યમાં છે વિવિધ ક્રિયાઓ છે પરિવહન જોયું. બરાબર, આ બધી વસ્તુ છે આપણે જોઈ કેવી રીતે કાર્ય કરે છે એ પણ જોયું, કેવા પ્રકારના શરીરમાં છે એ રુધિર વાહિનીમાં આવેલી છે એ પણ આપણે જોયું. આપણા વિવિધ સજીવો વિવિધ પ્રાણીઓમાં છે ઉત્સર્જન કેવી રીતે હોય અને કયો પદાર્થ રહેલો છે એ પણ આપણે જોયું. હવેનો જે પાઠ છે, હવેના ભાગમાં છે ચેપ્ટર નંબર 12 વનસ્પતિમાં પ્રજનન વિશે છે જાણવાનું છે. તો શરૂઆતમાં છે એ જાણવું પડે કે પ્રજનન એટલે શું, અને એમની પહેલા પણ દરેક સજીવ છે, પૃથ્વી પરનો દરેક સજીવ એ છે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાનું લક્ષણ ધરાવે છે. મનુષ્યથી લઈ વનસ્પતિથી લઈ દરેક સજીવ છે, ઇવન નરિયાખે ન દેખાતા સજીવો પણ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાનું લક્ષણ ધરાવે છે. આ લક્ષણ છે દરેક સજીવમાં છે. બરાબર, તો એના પરથી આવે છે પ્રજનનની વ્યાખ્યા. તો પ્રજનન કોને કહેવાય? પિતૃમાંથી નવા સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે. વ્યાખ્યા સમજાણી નથી. ફરી વખત, પિતૃમાંથી નવા સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. મારી પાસે આ પેન છે, તો આ પેન છે, આ પેનમાંથી કોઈ નવી પેન ઉત્પન્ન થાય. બરાબર, તો આ જે પેન છે પેનને કહેવામાં આવે છે પિતૃ ઘટક, તો પિતૃ સજીવ. ખ્યાલ આવ્યો? બરાબર. હવે કોઈ મોટા ખડકો છે, બરાબર, મોટા ખડકો તૂટી અને નાના ખડકોમાં રૂપાંતર થાય. આપણે ભૂમિ નામના ચેપ્ટરમાં આવ્યું, ખ્યાલ હોય, ચેપ્ટર નંબર 9 ભૂમિ. તો એમાં છે પિતૃ ખડકોની વાત આવી. બરાબર, તો પિતૃ કોને કહેવાય? કે જે મુખ્ય ઘટકમાંથી બીજો ઘટક છે બને, તો જે મુખ્ય ઘટક છે એમને શું કહેવામાં આવે છે? પિતૃ તરીકે ઓળખવામાં આવે. એટલે એ છે પિતૃમાંથી નવા સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન તરીકે ઓળખવામાં આવે. હવે અહીંયા છે સજીવની આપણે મનુષ્યની છે વાત કરવાની નથી. વનસ્પતિનો ચેપ્ટરનું નામ જ છે કે વનસ્પતિમાં પ્રજનન. અહીંયા છે આપણે વનસ્પતિની છે વાત કરવાની છે. તો વ્યાખ્યા આવી ગઈ છે પ્રજનનની કે પિતૃમાંથી નવા સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. ત્યારબાદ તો કે વનસ્પતિમાં છે એ પ્રજનન માટેના ઘણા પ્રકારો છે. યાદ રાખજો, દરેક પ્રકાર છે પાછળથી છે આપણે ભણવાના છે. તો ઘણા બધા પ્રકારો છે એ વનસ્પતિમાં પ્રજનનના જોવા મળે છે. હવે આપણે છે પ્રજનનના પ્રકારો જોઈએ. બરાબર, એમની પહેલા છે એમાં છે કઈ કઈ વસ્તુ સમાવેશ થાય? તો કે મોટાભાગની વનસ્પતિ મૂળ પ્રકાર અને પર્ણ ધરાવે છે. લગભગ વનસ્પતિ છે 95% વનસ્પતિ છે એ મૂળ પ્રકાર એટલે કે ડાળ અને પર્ણ ધરાવે છે. તેઓને વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે. એક માર્કના સવાલમાં પૂછાય કે વાનસ્પતિક અંગો એટલે શું? તો લખી શકાય કે વનસ્પતિ મૂળ પ્રકાર અને પર્ણ ધરાવે છે, તેમને તેમના વાનસ્પતિક અંગો તરીકે ઓળખવામાં આવે છે. હવે છે કે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન વનસ્પતિ પર છે એ ફૂલ આવે, પુષ્પ આવે છે. બરાબર, તો એ પુષ્પોમાંથી ફળો બને છે. સામાન્ય રીતે તો આંબો છે. હવે ઉનાળાની શરૂઆત થાય, બરાબર, એટલે શરૂઆતમાં શિયાળામાં છે એ આંબાના ઝાડ પર મોર આવે. મોર એક પ્રકારના શું છે? આંબા પરના પુષ્પ, ફૂલ. બરાબર, કે જે સમય જતાં એ ફૂલમાંથી જે પુષ્પમાંથી છે એ કેરી બનવાની શરૂઆત થાય. ને જે આપણે કેરી ખાઈએ છીએ, બરાબર, એ શેમાંથી બનેલી છે? તો એ આંબા પર જે મોર આવેલો છે, સામાન્ય ભાષામાં મોર બેસે. બરાબર, એ મોર આવેલો છે, પુષ્પ આવેલા છે, એ પુષ્પમાંથી સમયગાળા દરમિયાન ફળમાં છે રૂપાંતર થાય, કેરી છે એ બને છે. બરાબર, એટલે અહીંયા સામાન્ય ભાષામાં કેવું હોય તો પુષ્પો એ વનસ્પતિના પ્રજનનિક ભાગ છે. પુષ્પો જે છે વનસ્પતિના પ્રજનનમાં ભાગ લેતા અવયવો છે. તો પુષ્પ શું કામ? કેરી. તો કેરીનું ગોઠવું આપણે છે શરૂઆતમાં છે મોર બેસે એટલે પુષ્પ જે છે પુષ્પમાંથી બને છે
કેરી. હવે કેરી ખવાય છે પછી જે ગોટલું વધે છે, બરાબર, એ ગોટલાને આપણે જમીનમાં વાવીએ, બરાબર, ફરી પાછળમાંથી છે એ નવો આંબાનો છોડ છે એ ઉગે. એટલા માટે અહીંયા કીધું કે ભાઈ પુષ્પ એ વનસ્પતિના પ્રાજનનિક ભાગ છે, કેમ કે પુષ્પ હતું તો જ ફળ આવ્યું, ને ફળ આવે તો જ ગોટલું આવે. એટલે પુષ્પ છે એ ન હોય તો નવો છોડ ઉગાડી શકાતો નથી, કેમ કે પુષ્પ ન હોય તો ગોટલો પણ બનાવી શકાય નહીં. એટલા માટે છે એ પુષ્પો વનસ્પતિના પ્રાજનનિક ભાગ છે. કેળનો ગોટલો આપણે જમીન પર વાવીએ છીએ, પડ્યું હોય તો અમુક સમય થાય એટલે એમાંથી નવો છોડ છે એ ઉગે, બરાબર. એટલે કે આ જે છે ખાસ કરીને પુષ્પો છે વનસ્પતિના પ્રાજનનિક ભાગ તરીકે ઓળખવામાં આવે છે. બીજું તો કે પુષ્પમાં નર અથવા માદા કે નર અને માદા બંને ભાગ જોવા મળે છે. પ્રજનનમાં છે હંમેશા નર અને માદા બંને છે મહત્વપૂર્ણ ભાગ છે ભજવે છે. ઘણા પુષ્પોમાં છે એ નર અને માદા અલગ અલગ હોય. ઘણા પુષ્પોમાં છે નર અને માદા બંને ભાગ છે એ એક સાથે એક પુષ્પમાં જોવા મળે. ખ્યાલ આવ્યો? એટલે જો એવું પણ પુષ્પ હોય છે કે એકમાં ખાલી નર ભાગ છે અને બીજા પુષ્પમાં ખાલી માદા ભાગ છે. એવું પુષ્પ પણ હોઈ શકે કે બંનેમાં નર અને માદા ભાગ આવેલા છે. અહીંયા છે એ નર અને માદા પરથી બે પ્રકાર પડે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. કેટલા પ્રકાર છે? બે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. બીજું, હવે આ બંને પ્રજનન છે એમાં કેવા પ્રકારના કેવી રીતે છોડ છે ઉત્પન્ન થાય એની માહિતી છે આપણે મેળવવાની છે. લિંગી પ્રજનન છે, બરાબર, તો લિંગી પ્રજનનમાં છે બીજમાંથી નવો છોડ ઉગે છે. આંબો છે એમાંથી કેરીનો ગોટલો આપણે વાવી તો નવી કેરી છે ઉગે, તો એ કેવું પ્રજનન થયું? લિંગી પ્રજનન. જ્યારે ચીકુ છે તો ચીકુનું આપણે બીજ વાવ્યું તો નવો છોડ છે પાછો ઉગે, તો કેવું પ્રજનન થયું? લિંગી પ્રજનન થયું. યાદ રાખવાનું કે લિંગી પ્રજનનમાંથી હંમેશા છે બીજમાંથી નવો છોડ ઉગે છે. બીજમાંથી નવો છોડ ઉગે એટલે સમજવાનું કે આ લિંગી પ્રજનન છે. અલિંગીમાં જોઈએ તો અલિંગી પ્રજનન બીજમાંથી અથવા તો બીજ વિના છોડ મેળવવામાં આવે છે. અલિંગી પ્રજનનમાં બીજ વિના છોડ ઉગે છે, બીજની જરૂર પડતી નથી. ખ્યાલ આવ્યો? લિંગીમાં છે બીજની જરૂર પડે, અલિંગીમાં બીજની જરૂર છે પડતી નથી. એમ પણ નવો છોડ ઉગાડી શકાય. વાનસ્પતિક પ્રજનનમાં નવો છોડ મૂળ પ્રકાર પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે. અલગ પ્રકાર છે વાનસ્પતિક પ્રજનન. તો આ પ્રજનનમાં શું હોય? તો નવો છોડ છે કાં તો મૂળમાંથી, પ્રકાર એટલે કે ડાળીમાંથી, પર્ણમાંથી અને કલિકામાંથી ઉત્પન્ન થાય. ચાર વસ્તુ: મૂળ, પ્રકાર, પર્ણ અને કલિકા. વાનસ્પતિક પ્રજનનનો પૂછાય તો કોને કહેવામાં આવે? તો વનસ્પતિક પ્રજનનમાં નવો છોડ મૂળ, પ્રકાર, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય એને કહેવામાં આવે છે વાનસ્પતિક પ્રજનન. બીજું તો કે વનસ્પતિના ભાગો દ્વારા પ્રજનન થતું હોવાથી તેમને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. ત્રણેય પ્રકાર અલગ અલગ છે. લિંગી પ્રજનનમાં છે એ બીજની જરૂર પડે, અલિંગીમાં છે બીજની જરૂર પડતી નથી. ત્યારબાદ વાનસ્પતિક પ્રજનનમાં છે એ મૂળ, પ્રકાર, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય કે જેના કારણે એમને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. એમાં છે વનસ્પતિના ચાર ભાગોમાંથી નવો છોડ છે પાછો ઉગાડી શકાય, એટલા માટે એમને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં